નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં આજે વર્ષ લેવલ 2ના ઓપરેશનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અમે બંને ડૉક્ટરો અત્યારે રેડી છીએ. એકચ્યુઅલી આ વિડીયોનો રેફરન્સ વર્ષ લેવલ 2 જ્યારે રિલીઝ થઈ એ પહેલાં એક થિયરી વિડીયો અમે બનાવ્યો હતો કે વર્ષ લેવલ 2માં શું હોઈ શકે, અને એ વિડીયો જો ન જોયો હોય તો નીચે હું લિંક તો આપું જ છું, પણ હું કહું તો મોટાભાગની અમારી થિયરી લગભગ 1-2 છોડીને એ સાચી પડી છે. પેલા એ કહી દો કે આ સ્પોઇલર વિડીયો હશે, જોયું ન હોય તમે જ કહી દો. જો આ વિડીયોમાં છે ને અમે બધું જે સ્ટોરી છે, કેરેક્ટર છે, એ બધું ખુલ્લેઆમ કહેવાના છે, એટલે સ્પોઇલર વિડીયો છે. મૂવી ન જોયું હોય તો મૂવી જોઈને પછી આ વિડીયો જોજો. અમે અત્યારે કહી દીધું, હવે આગળ તમને જો સ્પોઇલરથી ફરક ન પડતો હોય તો જોઈ શકો છો. બાકી અને બીજો પણ આપણે આ વિડીયો રસાસ્વાદની કેટેગરીમાં જ નાખવાના છે, અને એનું જે ડિસ્ક્લેમર હોય છે એમાં કહેવાય જ છે. આ પહેલો વિડીયો હશે રસાસ્વાદની કેટેગરીમાં જે રિલીઝ થઈને સીધો આવી ગયો. યસ, બહુ નવી ફિલ્મ નથી કરતા, પણ આમાં એકદમ નવી ફિલ્મ. તો ઓવરઓલ તમે તો અલગથી રિવ્યૂ કર્યો છે. તમે કેટલા સ્ટાર આપ્યા મૂવીને? મેં 4 સ્ટાર. મેં પણ 4 સ્ટાર આપ્યા. એકદમ પહેલી વખત એવું થયું છે ગુજરાતી રિવ્યુઝમાં કે બધાના રિવ્યુઝને 4 સ્ટાર પર બધાને મૂવી ગમી હોય. આવું છેલ્લે લોચા લાપસી વખતે થયું હતું, એના પછી રેરલી મને એવું ના ફાટીને માં થોડુંક હતું એવું, પણ લોચા લાપસી વખતે થયું હતું. અડધા સ્ટારનો કે એવો કોકનો ફેવરેટ હોય, પણ બધાને ગમ્યું એવું લોચા લાપસી વખતે થયું હતું. પછી મને નથી યાદ કે કોઈ ઇવન અજબ રાતની ગજબ. એટલે એમાં તો જેણે જોયું હોય એની ઉપર છે. તો હિન્દીમાં પણ રિવ્યુ વાળા તો આમ ગાંડા થઈ ગયા છે. અરે એ એટલા સરસ રિવ્યુ આવે છે કે ગુજરાતી વાળાને થાય છે કે આમાં આપણે ફેંકાઈ ગયા. ચાલો, એ તો થઈ રાખે. હા, તો આપણે જે થિયરી હતી એની સાથે સાથે આપણે મૂવીનું પણ ડિસ્કશન કરતા જઈએ. તો પહેલાં આપણી થિયરી એ હતી કે જે નવો વ્યક્તિ આવે છે એનું પ્રતાપ સાથે કોઈ રિલેશન છે, કનેક્શન નહીં, રિલેશન છે. પ્રતાપભાઈ તો આપણે કીધું તો હા, એટલે આપણે કીધું કે એનો નાનો ભાઈ હશે, તો એવું જ નીકળ્યું. ભલે એને ગુરુ માને પણ એનો નાનો ભાઈ જ છે. તો એક આપણું આ. અને એક મને એની ડિટેલિંગ બહુ ગમી કે હું ક્યારે એના આશ્રમે ન જાઉં. આશ્રમે જાઉં તો ઓલી છોકરીઓ મને તો ચીરી ખાય ને. એટલે એ જે બધું કહે છે કે મેં ફોન કર્યા પણ ભાઈ વ્યસ્ત એટલા હતા કે મારે જે વિદ્યા શીખવી હતી એ શીખાઈ જ નહીં. છેલ્લો એને ગુરુ મંત્ર લેવાનો હતો. પ્લસ એમને એકદમ માનથી જોવે છે પ્રતાપને. પ્રતાપભાઈ એમની માનથી જોવે કે મારાથી પણ એક લેવલ ઉપરના છે. એ તો ત્યાં સુધી કહે છે કે પ્રતાપભાઈના વશીકરણમાંથી આજ સુધી કોઈ નીકળ્યું નથી ને તે એને કેદ કરીને રાખ્યા છે. બહુ મોટી વાત છે. બીજું મેં કીધું હતું એ વિડીયોમાં કે આ જે કેરેક્ટર છે એનું નામ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નામ ચીફ મિનિસ્ટર, તો એ રાજનાથ સિંહ જે અત્યારે આપણા દેશના સંરક્ષણ મંત્રી છે, તો એના નામ પરથી આ રાજનાથ નામ પડ્યું છે. અને એમનો લુક આપણે કીધું હતું કે અલગ હશે. લુક અલગ લાગ્યો ને. તમે જુઓ ને એક રીતે તો આ ઓલો તો થોડો કે આમ સમજીએ ને આપણે તો 50% સેડિસ્ટિક હતો, પણ સાથે સાથે ધ્યાન રાખતો હતો કે જુઓ થોડુંક આ ઘૂસી જાત ને આમ ને તેમ. આ ફૂલ સાયકો સેડિસ્ટિક કોને કહે કે ફરક જ નથી પડતો. તમે એ પછી એને એવું છે કે મારી સામે જે આવશે, મારા કાર્યમાં બગાડ કરશે, એને હું મારી નાખીશ. અને એમાં પેલો જે બંદૂક વાળો સીન હતો કે અહીંયા કોને બંદૂક ચલાવતા આવડે છે, એમાં તમે ડિટેલિંગ જુઓ. પેલા ઓલી છોકરી આવી, ક્યાંથી શીખી તું આ તે, ચલ હવે જે પણ આવે એ કરજે, પણ પછી એ જે પેલા તારા મા બાપ થી શરૂઆત કરજે, એમાં લાગે કે આને કોઈ દયા છે જ નહીં. અને બીજું એ બે જણા ડિસ્કસ કરે છે ત્યારે એક છોકરી કઈક છીક ખાય છે, શ્વાસ લેવાનું બંધ કરી દે. એ તો બોસ. અને એમાં તમારું ધ્યાન, તમે એ સિનેમેટોગ્રાફી કે કેમેરાનો કમાલ જો, એમાં તમારું મેઇન કેરેક્ટર ઉપર ની ઓલી છોકરી ઉપર જ ધ્યાન રહેશે. અને ત્યારે જ્યારે એ લોકો પછી ડિસ્કશન ચાલુ રાખે છે ત્યારે છોકરી
એકદમ કહેવાય ને કે ઝાંખી દેખાય છે. પછી છોકરી પાસે કેમેરો જાય છે ત્યારે એ બળા જાય, એટલે બહુ ડિટેલિંગ. એટલે કેમેરા વર્કની તો મેં રિવ્યૂમાં પણ વાત કરી છે, એટલે એ તો વાર આપણે નહીં ફરી વાર રિપીટ કરીએ. પણ આ બધા અમુક સીન છે બહુ ખતરનાક છે. પછી એના ઘરે જાય છે એ પણ આપણે વાત કરી કે, અને તમે જ કીધું હતું કે જે ટીઝરમાં આવ્યું હતું કે ઓહો આ 13 વર્ષથી આમને આમ જ છે. આવું પ્રતાપભાઈ જ કરી શકે. તો એ પણ આપણે સાચા પડે કે એને ઘરે, એટલે કે જે હાઉસ છે Farm ફાર્મ house. હાઉસ, ત્યાં એ જાય છે. તો આ પણ એક બહુ મહત્વની વાત છે. પછી એક વાત એવી થઈ હતી કે રાજનાથને ખબર છે, આપણી વાત એમ કે અમદાવાદમાં આ બધું થાય છે, એએમટીએસની બસ દેખાડે છે ને બધું. દેટ મીન્સ રાજનાથને એવી રીતના તો ખબર પડી ગઈ કે જે છે અમદાવાદમાં જ છે. એટલે આવી વિદ્યાઓ શીખે એટલે એને જેમ એનું કીધું ને કે તમે કીધું તું ને આવજો, એટલે એમ એનું એ લોકો બે તો ભાઈઓ હતા. એટલે એ પેલો કે ને કે હું ફોન કરતો તો ન ઉપાડે અને આશ્રમ જાઉં, એટલે આશ્રમે એક રીતે અમદાવાદ ને હાઈવે ની વચ્ચે જ હતું. એટલે એક રીતે ક્લિયર હતું કે અમદાવાદમાં ક્યાંક એને રાખવામાં આવ્યા છે. યસ. એક થિયરી અડધી સાચી અડધી ખોટી પડી. મેં એમાં એવું કીધું હતું કે એક છોકરી છે એણે મેસેન્જર તરીકે કંઈ ખવડાવ્યું નથી. હા, એ થિયરી પાછી આપણી સાચી પડી કે જેમ સાકર હતી એમ આમાં ડીશમાં બધા, તો એ તો સાચું પડ્યું. પણ હવે કોણે નાખ્યું આટલું બધું એ કોઈ સ્પષ્ટતા મૂવીમાં થઈ નથી. પણ કે એક છોકરીને એને છૂટી રાખી છે જેથી એ મેસેજ આપી શકે, પણ એવું નહોતું. એને એ પ્રમાણે વશ કરી હતી કે તારે કોઈ પણ પોલીસવાળો આવે મોટો અધિકારી તો એને આ મેસેજ આપવાનો છે. પણ એક રીતના સાચી એ પડી કે એક છોકરી આ ખાતા પહેલાં એને ડ્રેસ ઉપર ઢોળાઈ જાય છે, એટલે ડ્રેસ ધોવા બાથરૂમમાં જાય છે, એમાં એ બચી જાય છે. અને પછી આવે છે પણ ત્યાંથી ભાગી જાય છે. એટલે આ એક થિયરી અડધી પડધી આપણી અડધી સાચી અને એક પણ જે દિશામાં વિચારી રહ્યા હતા એ સાચું. એક બીજું એ તમે ડિટેલિંગ જુઓ, કારણ કે અથર્વ આ બધામાંથી નીકળી ચૂક્યો છે, તો ઇન્ટરવલ પહેલા જે કહે છે, જે ઓલું એક્સપ્રેશન વાળી વાત છે કે એ અહીંયા આજુબાજુમાં જ છે. કારણ કે એને ખબર છે કે જ્યારે આર્યા વશમાં થઈ હતી કે ઓલું બિસ્કિટ ખાઈ લેજો તું, પછી એ લોકો એના કનેક્શન માંથી બહાર થઈ ગયા હતા, એટલે ઓલી પાછી બેક ટુ નોર્મલ હતી. આ લોકો તમે ક્યાંક ને ક્યાંક વિચારો કે યાર ઓલો દેખાતો નથી તોય આ લોકો વશમાં કેવી રીતે છે, કારણ કે એટલી શક્તિઓ તો પ્રતાપ પાસે નથી કે ઓલો આમ જતો રહે તોય વશમાં રહે. અને પછી ઇન્ટરવલમાં આવે છે સામે કે હું જ છું એ બધું કરે છે. એટલે એટલું એ ડિટેલિંગ એ લોકોએ ફર્સ્ટ પાર્ટ કેટલી વાર રિવોચ કર્યો હશે, ત્યારે ઓલી નેક્સ્ટ કદાચ જે આપણી થિયરી છે 10 રૂપિયા વાળી એ સાચી પડી. અને બીજું આમાં છેવટે સ્પષ્ટતા કરે છે કે ઓછામાં ઓછા 4 કલાક ને મેક્સિમમ 24 કલાકમાં છૂટું થઈ જાય. સરસ ડિટેલિંગ કહું એ મેકર્સ કૃષ્ણદેવ યાજ્ઞિકની. પ્રતાપનું કેવું હતું કે તમે કહેશો ત્યાં સુધી તમે નહીં કહો ત્યાં સુધી હું નહીં લઈ જાઉં, નહીં તો એ મારીને લઈ જશે. ને તમે કહેશોનું મેઇન કારણ શું કે અંદર વશમાં હતી એ, પણ એને ક્યાંક ને ક્યાંક હતું કે મારા મમ્મી પપ્પા છે આમ તે, એટલે કે છે કે તમે નહીં કહો. પછી જ્યારે કહે છે કે જાઓ લઈ જાઓ, ત્યારે તમે એનો ડાયલોગ જો તારા મમ્મી પપ્પા તો કેવા છે આ તને આપી દીધી મને, એટલે પછી એનામાંથી ધીરે ધીરે બધું ભૂલાતું જાય. એટલે એ ડિટેલિંગ એ બહુ સરસ અહીંયા રાખી છે. ભલે 4-6 કલાક જેટલા પણ છે, એટલે એ લોકોએ કન્ટિન્યુ કર્યું. એ મને પર્સનલી બહુ ગમ્યું કે એને અંદર છે જ નહીં કઈ કે હવે કે આ મારા મમ્મી પપ્પા કોણ છે કે આ કોણ છે, અને જે 4-6 કલાક વાળું છે એ આમ લોજિકલ લાગ્યું. બીજું અથર્વનું જે વાત કરીએ કે એનો લુક કે પાયલટ એટલે મૂકી દીધી છે, એ પણ આપણી થિયરી સાચી પડી. અને ઓફકોર્સ એવું જ હોય. એક મેં રિવ્યુમાં ડિટેલિંગ એ પણ કીધી છે એની કે જ્યારે આર્યા જોડે હોય ને ત્યારે શાંત હોય એકદમ ને આમ, પછી જ્યારે ઓલાને ખવડાવવા જવાનું ને ત્યારે સીટી વગાડતો જાય, જે ફર્સ્ટમાં જે છેલ્લે હોય છે કે ચલો હવે આને ખવડાવવા જવાનું છે, પછી ઓલું સ્પીકર વાળું જે આપણે વિચાર્યું નહોતું. એટલે આમાં એ બી હું કહું એ પહેલા કે સાંભળીને અચાનક દોડીને ન જતો કે ભાઈ મને ખબર છે પ્રતાપ ક્યાં, બધું ડિટેલ વિચારીને એનું પ્લાનિંગ કરી પહેલા ચા પત્તી લે છે ને ત્યાં એને ખબર પડે છે કે આવું કંઈક, પછી બી ઘરે આવીને ન્યૂઝ જોવે છે પાછા ડિટેલમાં કે અત્યાર સુધી શું થયું, પછી એ પ્રમાણે પછી ઇલેક્ટ્રોનિક પેલા સ્પીકર, એટલે આપણને એવો એ સીન દેખાડવામાં આવ્યો છે ને કે આ સ્પીકર શું કરવા લે છે એવું 2 સેકન્ડ થાય, પણ આપણે ભાઈ ભૂલી જઈએ છીએ કે આ કોઈ સ્પીકર એને લીધા હતા. એ કટ ટુ સીધું છેલ્લે
આપણને શોખ લાગે, અરે આ તો આના માટે લીધા હતા. અને જે આપણે અજય દેવગણનું કહ્યું કે એને ટેકનોલોજી, તો અહીંયા પણ અથર્વએ પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો કે જેથી કોઈને એકબીજાના એ સંભળાય જ નહીં. રાજનાથનું જ ન સંભળાય કે શું કહેવા માંગે. આનો તો વશીકરણમાંથી બહાર આવી ગઈ હતી, એટલે એને અને આમ બી સંભળાતું નહોતું, એટલે હવે કંઈ થવાનું જ નહોતું આગળ. એટલે એ એક જે લાવ્યા છે એ બહુ જોરદાર લાવ્યા છે. પછી બેક સ્ટોરી મારે એમાં એક એડ કરવું છે. બોલો બોલો. આમાં મેઇન રાજનાથનો પર્પઝ એ આપણને ખબર પડે છે કે શું કામ કરે છે. બે ભાઈઓનો એક રીતે કે મહિલાઓ કે સ્ત્રીઓ જ કેમ જે કહેવામાં આવ્યું છે, આપણે જ છીએ આ બધું. એટલે મને એક જે ક્લાઇમેક્સમાં શું લાગે છે કે એ જે એણે કીધું ને એમાં જો આર્યા એની જીભ કાપ્યો ને કે જેમ એન્ટી વિમેન જે એણે દેખાડ્યું હતું, એમાં જો આર્યાએ કંઈક કર્યું હોત ને તો ઓર મજા આવે, કરાવડાયું હતું. હા કે અને પછી ઈતુભાઈનો ડાયલોગ કે તું જે સમજે છે આમ તેમ, એટલે એ રીતે જો પત્યું હોત ને પછી ઓલું પોલીસ ને બધા આવે છે તો એ વધારે સારું લાગ્યું હોત. પણ આ એન્ડિંગ એક રીતે રશ્ડ હતું પણ સારું હતું કે ના આવી વાર્તાઓનો અંત આવી રીતે જ હોય. અને આનો બેક સ્ટોરીમાં આપણને ખબર પડે છે કે આનો ભાઈ છે ને પછી એ ખબર પડે છે કે તે પ્રતાપભાઈને કઈ કીધું તું આવજો કે આમ તે કઈ ઋણ રાખ્યું હતું. હવે આવજોમાં છે ને મને એવું લાગ્યું કે જેમ 10 રૂપિયા પર બહાર મૂકે ને એમ આવજો ઉપર બહુ ધ્યાન નથી આપ્યું. એ પણ તમે જ્યારે પહેલો ભાગ જોવો ને પહેલા ભાગમાં ના હું તમને કહું નિર્દોષતાથી એ પેલો કેવો ડાયલોગ આવે કે તમે કહેતા હતા એટલે તમને એમ થાય કે હા કીધું તો ને આવજો, એટલે તમને થાય કે હા વાહ આ બહુ સરસ છે. પણ એ મેકર્સે કેટલી વાર રીવોચ કર્યું છે ત્યારે એ આવજો ને આમાં અથર્વ પાસે બોલાવડાવે છે કે હા મેં આવજો તો કીધું તું, હા એટલે. અને બીજું આ 10 રૂપિયા વાળું 10 રૂપિયાની થિયરી પણ આપણે અહીંયા કહી હતી કે 10 રૂપિયા એ અહીંયા જોરદાર લાવ્યા છે કે એનું ઋણ જે હતું એ તો ચૂકવવું પડે, નહીતર વશીકરણમાંથી આટલો સમય કોઈ બહાર ના આવે એવું. અને એવું લાવે છે કે આ લોકો શેતાન વાળા હવે બનાવી ન શકે બીજો ભાગ આની ઉપર, કારણ કે હવે એ લોકો સાવ અલગ થઈ ગયા. એક ફાઇનલ અમારે પ્રશ્ન છે, થિયરી તો નથી. પ્રતાપનું આ બધું યંગ વર્ઝન તો હવે દેખાડાય નહીં પણ એઆઈ જનરેટ કરીને દેખાડી શકે. એક સ્પિન ઓફ મૂવી હોવી જોઈએ બે ભાઈઓ. કેડી સરને અને સોની બંધુઓને એક વિનંતી કે આના પર પણ એક વિચાર કરે કે એનું નામ વશ લેવલ 2 નહીં, વશ ધ પ્રીક્વલ કે એવું કઈ એવું રાખી શકાય. 0.5 ના એ સ્પેશિયલ ઓપ્સ જેવું થાય તો 0.5 એટલે વશ ધ પ્રીક્વલ એવું કંઈક થઈ શકે. એટલે એમાં શું છે કે પ્રતાપને એવું તો શું થયું કે વશીકરણ વિદ્યા શીખ્યો અને આટલી બધી છોકરીઓને એને જે ભેગી કરી હતી એ કેવી રીતના અને એની એન્ડિંગ કેવી રીતે થાય એવું તમને કહું. આપણે મારી સન જોયું હમણાં વચ્ચે, એની એન્ડિંગ કેવી હતી કે ઓલો આવે છે ને એન્ડ થાય છે. એવું આપણે અહીંયા આમ હિતુભાઈના ઘર પાસે ઉભો છે, તમે કીધું તું ને આવજો ને ત્યાં એન્ડ ના, ત્યાં નહીં, રેસ્ટોરન્ટમાં મળે છે ત્યાં. ના કે મારે આ છોકરી હવે જોઈએ છે, એને એક જ ખૂટતી હતી ને એવું હતું ને. ના એ તો શેતાનમાં હતું, એ તો આમાં તો એ ભેગું જ કરતો હતો વધારે. તો આ પણ મારે જોઈએ છે કારણ કે એની એજ બરાબર છે, એટલે એ પ્રમાણે એ ત્યાં જાય છે અને ત્યાં નહીં તો ત્યાં પેલું કહી શકાય કે તું આ બિસ્કિટ ફાર્મ હાઉસમાં જઈને પતાવજો અને જે રીતે ઓલું જે છે કે તે ધીરે ધીરે હાવી થાય છે ને ત્યાં એન્ડ આવું એક થઈ શકે. એટલે બિસ્કિટ ખાય છે ત્યાં પતી જાય છે કે પછી તો આપણે જાણીએ છીએ. તો કેડી સર અને કલ્પેશભાઈ અને કૃણાલભાઈ બંનેને એક રિક્વેસ્ટ છે વશના ફેન્સ તરફથી કે આવું સ્પિન ઓફ વિચારે તો બહુ મજા આવશે અને ખૂબ ચાલશે, કારણ કે હિન્દી ઓડિયન્સ પણ એને બહુ જ સરસ રીતના સ્વીકારશે. બસ તો આ હતું વશ લેવલનું 2નું ઓપરેશન. આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કમેન્ટમાં કહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી હિમેશને બાય અને સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપીને આવજો.